મોર્નિંગ. કન્ટિન્યુ કરીએ આજે આપણે આપણો લાસ્ટ સમુદાય જે આપણે ભણ્યા હતા કોષ્ઠાંત્રી, બરાબર. અને આજે આપણે કોષ્ઠાંત્રી પછીનો જે સમુદાય છે, નાનો અમથો એક સમુદાય છે, બરાબર, કંકતધરા, તે સ્ટડી કરવાના છીએ. અને કંકતધરા પૂરું થઈ જાય પછી આપણે પૃથુકૃમિ સ્ટડી કરવાના છીએ, બરાબર. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ કંકતધરા, જેને કહેવામાં આવે છે ટીનોફોરા, બરાબર. હવે જે કંકતધરા સમુદાય છે ખૂબ જ નાનો છે. એના લક્ષણો તમારે ખૂબ જ ઓછા યાદ રાખવાના છે અને ઉદાહરણ પણ ઘણા ઓછા, 2 જ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. ટીનોફોરા કહેવામાં આવે છે એને ઇંગ્લિશમાં, બરાબર. હવે એનું નામ કંકતધરા કેમ છે એ પણ આપણે જોઈ લઈશું. એમાં જ શરૂઆત કરીએ. પહેલા તો કંકતધરા જે સમુદાય છે એ સમુદાય કઈ રીતે આવ્યો, બરાબર. જો પહેલા વર્ગીકરણ, જ્યારે શરૂઆતનું વર્ગીકરણ થયું હતું ત્યારે કંકતધરા જેવો કોઈ સમુદાય અલગથી સ્ટડી કરવામાં નહીં આવતો હતો, બરાબર. એટલે કંકતધરા એ કોષ્ઠાંત્રીનો જ પાર્ટ હતો. કોષ્ઠાંત્રીને આપણે શું નામ આપ્યું? આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે કોષ્ઠાંત્રી જે છે એને પહેલા કોષ્ઠાંત્રી કહેવામાં આવતું હતું, પરંતુ હવે એને શું કહેવામાં આવે છે? તો કે નિડેરિયા કહેવામાં આવે છે, દંશકો, બરાબર. તો આ જે કંકતધરા છે એ પણ પહેલા કોષ્ઠાંત્રીનો જ પાર્ટ હતો જૂના વર્ગીકરણ પ્રમાણે. કેમ તેઓ કંકતધરાને કેમ કોષ્ઠાંત્રી જ ગણવામાં આવતા હતા? રીઝન, આપણે એક લક્ષણ ભણ્યા હતા કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં કોષ્ઠાંત્ર હોય છે, આંત્ર પરિવહન ગુહા, બરાબર. તો જે આંત્ર પરિવહન ગુહા છે તે તેમનું લક્ષણ છે, વિશિષ્ટ લક્ષણ છે. અને આ જે કંકતધરા સમુદાયના પ્રાણીઓ છે તેમનામાં પણ આ આંત્ર પરિવહન ગુહા જોવામાં મળે છે. એટલે કે નિડેરિયા અને કંકતધરા બંનેમાં એક સમાનતા હતી કે બંનેમાં આંત્ર પરિવહન ગુહા જોવા મળે છે, તો બંનેનો સમાવેશ કોષ્ઠાંત્રીમાં જ કરવામાં આવતો હતો. પરંતુ જે ફરીથી જે લેટેસ્ટ વર્ગીકરણ થયું એના પ્રમાણે આ પ્રાણીઓને જુદા કરી દેવામાં આવ્યા. હવે એનું રીઝન શું છે? તો આપણે નિડેરિયામાં ભણ્યા હતા કે નિડેરિયા કેમ કહેવામાં આવે છે, એમને દંશકો કેમ કહેવામાં આવે છે? તો તેમની પાસે નિડોબ્લાસ્ટ હોય છે, બરાબર. અથવા તેમની પાસે નિમેટોસાઇટ્સ હોય છે, જેને શું કહેવાય, જેનાથી તેઓ સ્ટિંગિંગ કરે છે, બરાબર, શિકારને પકડવામાં કે પોતાની જાતને રક્ષણ મેળવવા. તો જે આપણે ભણ્યા હતા કે તેમની પાસે નિડોબ્લાસ્ટ છે, બરાબર. તો જે નિડોબ્લાસ્ટ વાળી રચના છે તે આ સજીવો પાસે નથી. અને એટલા માટે કોષ્ઠાંત્રી સમૂહમાંથી આ બંને સજીવોને અલગ કરી દેવામાં આવ્યા. એટલે કે નિડેરિયામાં એને મૂકવામાં આવ્યા જે લોકો નિડોબ્લાસ્ટ ધરાવતા હતા, જે સજીવો નિડોબ્લાસ્ટ ધરાવતા હતા. અને જે સજીવો નિડોબ્લાસ્ટ નથી ધરાવતા એ બધાને નાખી દેવામાં આવ્યા ટીનોફોરામાં. સમજ પડી? તો આ રીતે કોષ્ઠાંત્રી સમુદાયમાંથી નિડેરિયા અને એટલે કે દંશકો અને કંકતધરાને અલગ કરી દેવામાં આવ્યા. તો એટલા માટે કંકતધરામાં બહુ વધારે પ્રાણીઓનો સમાવેશ નથી થતો. ખૂબ જ નાનો સમુદાય છે, પ્રાણીઓ પણ ખૂબ જ ઓછા છે. એટલે તમે કહી શકો કે એકદમ માઇનર સમુદાય છે, માઇનર ફાઇલમ છે, બહુ જ ઓછા પ્રાણીઓનો તેમાં સમાવેશ થાય છે, બરાબર. હવે આપણે એમના લક્ષણો સ્ટડી કરીએ. તો શરૂઆત કરીએ સૌથી પહેલા. કંકતધારી પ્રાણીઓ સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય છે. અચ્છા, આ પ્રાણીઓમાં જે આપણે 2 ઉદાહરણ અહીંયા એક્ઝેક્ટલી 2 જે છે, સમુદ્ર અખરોટ અને કંકત જેલી. સમુદ્ર અખરોટ પ્રાણી છે, સી વોલનટ કહેવામાં આવે છે, બરાબર. અને કંકત જેલી, જેને કોમ્બ જેલી કહેવામાં આવે છે, જેલી જેવું હોય છે. જેલી તમને ખબર છે શું હોય છે, બરાબર. એટલે તેઓ કંકત એટલે એકદમ જેલી જેવા પ્રાણીઓ છે, જેલી જેવી રચના શરીર ધરાવે છે. એકદમ રાઉન્ડ શેપ હોય છે એમનો, બરાબર. અને જેલી જેવા હોય છે. તો જેલીનો જાણે બોલ હોય ને એવું તમને લાગે, બરાબર. તો આ પ્રાણીઓને સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કે કંકત જેલી કહેવામાં આવે છે. હવે આ પ્રાણીઓ, સેકન્ડ પોઈન્ટ જુઓ, આ પ્રાણીઓ સંપૂર્ણ દરિયાઈ છે, બરાબર. અરીય સમિતિ ધરાવે છે, દ્વિગર્ભ સ્તરીય છે તથા પેશી સ્તરીય આયોજન ધરાવે છે. હવે આનો શું મતલબ થયો? આ પ્રાણીઓ દરિયાઈ છે. દરિયાઈ છે એટલે તમને દરિયામાં જ જોવા મળે, બરાબર. દરિયાઈ છે, ખારા પાણીમાં વસે છે. બીજી વસ્તુ જે આપણે અહીંયા યાદ રાખવાની છે, તેઓ અરીય સમિતિ ધરાવે છે. હવે તમને ફરીથી યાદ કરાવી દઉં, આપણે સમિતિ ભણ્યા હતા, અરીય સમિતિ, દ્વિપાર્શ્વીય સમિતિ, બરાબર. તો આ જે પ્રાણીઓ છે કઈ સમિતિ ધરાવે છે? અરીય સમિતિ ધરાવે છે. અને આઈ હોપ તમને યાદ હશે અરીય સમિતિ શું હોય છે. અરીય સમિતિ એટલે તમે મધ્ય અક્ષ પરથી, બરાબર, મધ્ય અક્ષ પરથી, મધ્ય ધરી પરથી તમે કેટલા પણ પ્લેન પસાર કરો ને એનું સરખું વિભાજન થતું જાય, બરાબર. કેટલા પણ પ્લેન વડે તમે એનું વિભાજન કરો, મધ્ય અક્ષમાંથી પસાર થતું હોય
એનું વિભાજન ઇક્વલ પાર્ટ્સમાં થતું જાય, બરાબર. તો એને અરીય સમિતિ કહેવાય. તો અરીય સમિતિ ધરાવે છે આ સજીવો. એટલે આ એક બીજું લક્ષણ તેમનું. પહેલું, તેઓ દરિયાઈ છે. બીજું, તેઓ અરીય સમિતિ ધરાવે છે, બરાબર. ત્રીજું, આ જે સજીવો છે તેઓ દ્વિગર્ભસ્તરીય છે. દ્વિગર્ભસ્તરીય એટલે શું? દ્વિગર્ભસ્તરીય એટલે આ સજીવો બે જ ગર્ભસ્તર ધરાવે છે. હવે તમને યાદ છે, આપણે ભણ્યા હતા કે જે સજીવો ગર્ભ વિકાસ થતો હોય છે એ દરમિયાન સજીવો 3 ગર્ભસ્તર હોય છે, એમાંથી જુદા જુદા અંગોનું નિર્માણ થતું હોય છે. અહીંયા આ સજીવો કેટલા ગર્ભસ્તર ધરાવે છે? 2 જ ગર્ભસ્તર ધરાવે છે. એટલે કે ફરીથી એ જ વસ્તુ કે અંતઃગર્ભસ્તર હાજર છે, બાહ્ય ગર્ભસ્તર પણ હાજર છે. શું ગેરહાજર છે? મધ્ય ગર્ભસ્તર ગેરહાજર છે. એટલે આ સજીવો દ્વિગર્ભસ્તરીય છે. એના પછીનો પોઈન્ટ, પેશી સ્તરીય આયોજન. અગેન પહેલા કોષ્ઠાંત્રીમાં જ આવતા હતા સજીવો, બરાબર. એટલે કોષ્ઠાંત્રીમાં આપણે ભણ્યા હતા કે પેશી સ્તરીય આયોજન છે. અહીંયા પણ સેમ જ છે. પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. એટલે કે કોષો ભેગા મળીને પેશી નિર્માણ કરે છે અને પેશીઓ ચોક્કસ કાર્ય કરે છે. એટલે અહીંયા પણ અંગો જોવા મળતા નથી. તો આ 4 વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે કે આ સમુદાયના પ્રાણીઓ સંપૂર્ણ દરિયાઈ છે, અરીય સમિતિ ધરાવે છે, દ્વિગર્ભસ્તરીય છે તથા પેશી સ્તરીય આયોજન ધરાવે છે, બરાબર. તો 2 પોઈન્ટ તમે પહેલા નોટ કરી લો, પછી આપણે આગળ સમજીએ કે તેમને કંકતધરા કેમ કહેવામાં આવે છે. ઓકે. ઓકે, હવે જુઓ નેક્સ્ટ પોઈન્ટ અહીંયા જે આપ્યો છે. આ સમુદાયના પ્રાણીઓના જે શરીર છે એ પક્ષ્મોની કંકદ તક્તિઓ કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે, જે પ્રચલનમાં તેમને મદદરૂપ બને છે. હવે અહીંયા શું કહેવા માંગે છે કે આ સમુદાયના જે પ્રાણીઓ છે તે તેમના શરીર પર કંકદ તક્તિઓ ધરાવે છે. એટલે આ ડાયાગ્રામ બુકમાં આપ્યો છે, બરાબર. ઓકે, આ જે સમુદાયના પ્રાણીઓ છે, જુઓ, આ ધારો કે એક આખું જેલી જેવું, બરાબર, પ્રાણી છે. આકૃતિ આપી છે બુકમાં. આ એના શરીર પરથી આ રીતની 8 હરોળ પસાર થાય છે, જે છે કંકદ તક્તિઓ. 1 2 3 4 5 6 7 8, બરાબર. તો આવી કંકદ તક્તિઓ તેમના શરીર પર આવેલી છે. હવે આ કંકદ તક્તિઓ છે તે શું ધરાવતી હોય છે? તો આ એક કંકદ તક્તિ છે. આને હું ધ્યાનથી જોઉં તો તમને એના પર શું દેખાશે? પક્ષ્મો દેખાશે. એટલે આ જે કંકદ તક્તિઓ છે તેમના પર શું આવેલા હોય છે? પક્ષ્મો આવેલા હોય છે. તો એવા પક્ષ્મો ધરાવતી કંકદ તક્તિઓની 8 હરોળ તેઓ ધરાવે છે. આ રીતે તમે એને આમ આ રીતે 3D વ્યૂમાં જોશો તો તમને દેખાશે કે આમ બાજુ-બાજુમાં હરોળ પસાર થાય છે 8, બરાબર. એટલે આખો જસ્ટ ફૂટબોલ જેવું સ્ટ્રક્ચર ઇમેજિન કરો અને એના પરથી આ રીતે 8 હરોળ પસાર થાય છે. 1 2 3 4 5 6 ઊભું તમે આમ ઇમેજિન કરો, બરાબર. તો તેના પર આવી પક્ષ્મોની એકચ્યુઅલી આવી રચના હોય. આને તમે જો તો આપણો જે કોમ્બ હોય ને, કોમ્બ, કાસ્કી, માથું ઓળવાનું જે આપણો કાસ્કો હોય છે, બરાબર. તો આને સમજો કે આ કંકદ તક્તિ છે અને એના પર આ રીતે
પક્ષમો આવેલા હોય. આ છે પક્ષમો. તો આવી 1 2 3 4 5 6 7 અને 8 આવી 8 કંકર તક્તિઓની હરોળો આવેલી હોય છે તેમના શરીર પર, જે તેમને શેમાં મદદ કરે છે? પ્રચલનમાં મદદ કરે છે, મૂવ કરવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવામાં તેમને મદદ કરે છે. તો આ સમુદાયના પ્રાણીઓનું આ વિશિષ્ટ લક્ષણ છે, જેને કારણે તેમને કંકતધરા કહેવામાં આવે છે. આ કંકર તક્તિઓને કોમ્બ પ્લેટ્સ પણ કહેવામાં આવે છે. કોમ્બ એટલે કાસ્કો, બરાબર, સોરી, પ્લેટ. ઓકે, તો આ જે કંકર તક્તિઓ ધરાવે છે તેને કારણે તેમને શું કહેવામાં આવે છે? કંકતધરા કહેવામાં આવે છે. ઓકે, આઈ હોપ આ ક્લિયર થયું તમારા માઇન્ડમાં. તેમના શરીર પર પક્ષમો ધરાવતી કંકર તક્તિઓની 8 હરોળો આવેલી હોય છે, અને એટલા માટે આ જે પક્ષમો છે તે તેમને શેમાં મદદ કરે છે? પ્રચલનમાં મદદ કરે છે. તો આ પ્રાણીઓનું આ વિશિષ્ટ લક્ષણ છે જે તેમને આ નામ આપે છે. તો કંકતધરા કેમ કહેવામાં આવે છે? કેમ કે તેમનું શરીર એ પક્ષમોની કંકર તક્તિઓ કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે, જે પ્રચલનમાં તેમને મદદ કરે છે. તો આ પોઈન્ટ તમે નોટ કરી લો. તમે આકૃતિ એકવાર જોઈ શકો છો, બુકમાં આપી જ છે, બરાબર. જુઓ 8 જે હરોળ દેખાય છે તમને, ગ્રીનિશ કલર જેવું જે હરોળ દેખાય છે, 8 કંકર તક્તિઓ દર્શાવે છે. ઓકે, તો આ લક્ષણ તમે લખી દો, પછી આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પાચન, બરાબર. પાચન કઈ રીતે થાય છે? તો પાચન બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બંને પ્રકારનું થાય છે. હવે ફરીથી એકવાર રિમાઇન્ડ કરી લઈએ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ બતાવ્યું હતું, એના પહેલાના લેક્ચરમાં પણ બતાવ્યું હતું કે અંતઃકોષીય પાચન કોને કહેવાય અને બહિર્કોષીય પાચન કોને કહેવાય, બરાબર. તો આઈ હોપ તમારા માઇન્ડમાં ક્લિયર જ છે કે અંતઃકોષીય પાચન એટલે કોષની અંદર ખોરાક આવે, અન્નધાનીમાં ઉત્સેચકોની મદદથી તેનું પાચન થતું હોય છે, અને કોષની બહાર પાચન એટલે કોષ ઉત્સેચકો કોષની બહાર મુક્ત કરે છે, સ્ત્રાવ કરે છે એમ કહી શકાય. તો કોષની બહાર ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે, અને પછી એ ઉત્સેચકો કોષની બહાર ખોરાકનું પાચન કરે છે, જે કંઈ પણ ખોરાક હોય છે એનું, બરાબર. તો પાચન અહીંયા બંને પ્રકારનું જોવા મળે છે. અંતઃકોષીય પાચન પણ જોવા મળે છે, બહિર્કોષીય પાચન પણ જોવા મળે છે, બરાબર. તો આ થઈ પાચનની વાત. હવે પછીનું જે લક્ષણ છે તે પાછું એક તમારે યાદ રાખવાનું છે. અહીંયા વિશિષ્ટ લક્ષણ છે કંકતધરાઓનું જૈવિક પ્રદીપ્યતા, બરાબર. જૈવિક પ્રદીપ્યતા એટલે સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ. એ કંકતધરાઓમાં ખૂબ જ નોંધનીય લક્ષણ છે. હવે આ જે સજીવો છે તેમના શરીરની અંદર થતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓને કારણે તેઓ લાઇટ એમિટ કરે છે, એટલે કે પોતાના શરીરમાંથી પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો એ પ્રકાશ ઉત્પન્ન કરવાને કારણે જાણે તેઓ ખુદ એમ ચમકતા હોય ને એવું તમને લાગે, બરાબર. જેને બાયોલ્યુમિનેસન્સ કહેવામાં આવે છે, અથવા જૈવિક પ્રદીપ્યતા, બરાબર. જૈવિક પ્રદીપ્યતા કહેવામાં આવે, કારણ કે તેઓ પ્રકાશ ઉત્પન્ન કરતા હોય એવું તમને લાગે, કારણ કે તેમના શરીરમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે. પ્રક્રિયાને અંતે એ પ્રકાશ બહાર, શરીરની બહાર તમને દેખાય તો તમને એવું લાગે કે જાણે ચમકે છે. તો આ ગુણધર્મને કહેવામાં આવે છે જૈવિક પ્રદીપ્યતા અથવા તો બાયોલ્યુમિનેસન્સ. તો કંકતધરાનું એક મહત્વનું લક્ષણ છે બાયોલ્યુમિનેસન્સ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે કયા સમુદાયના પ્રાણીઓ બાયોલ્યુમિનેસન્સનો ગુણધર્મ ધરાવે છે અથવા જૈવિક પ્રદીપ્યતાનો ગુણધર્મ ધરાવે છે. તો તમારે કંકતધરા તેમાં યાદ રાખવાનું છે. ઓકે, બીજી વસ્તુ, તેઓમાં લિંગ ભેદ નથી. હવે લિંગ ભેદ નથી એટલે આગળ પણ આપણે વાત કરી હતી કે લિંગ ભેદ નથી એટલે લિંગ ભેદ શું કહેવાય? લિંગ ભેદ એટલે કે નર અને માદા અલગ અલગ તમને દેખાઈ આવે, અથવા નર અને માદા અલગ અલગ હોય. એકની પાસે નર જનન અંગો હોય, એકની પાસે માદા જનન અંગો હોય. માદા લિંગી અંગો અને નર લિંગી અંગો, બરાબર. પરંતુ અહીંયા આ સજીવોમાં લિંગ ભેદ જોવા મળતો નથી. તો
તો લિંગ ભેદ નથી ધેટ મીન્સ કે એક જ સજીવ નરના પણ અંગો ધરાવે માદાના પણ, એટલે કે નર અને માદાના અંગો એક જ સજીવમાં જોવા મળે. આપણે આગળ પણ વાત કરી હતી કે જ્યારે એક જ સજીવમાં બંને અંગો અથવા અંડકોષ અને શુક્રકોષ એક જ સજીવ દ્વારા ઉત્પન્ન થતું હોય ત્યારે તેને ઉભયલિંગી કહેવાય. બરાબર. એની માટે શબ્દ છે બાયસેક્સ્યુઅલ અથવા હર્માફ્રોડાઇટ. તો આ જે સજીવો છે તે ઉભયલિંગી છે, નર અને માદા બંને એકમાં જ આવેલા છે. બરાબર. એટલે લિંગ ભેદ અહીંયા જોવા મળતો નથી. કોઈ પણ પ્રકારનું અહીંયા ડિસ્ટિંગ્વિશ કેરેક્ટર નથી કે આ નર છે કે આ માદા છે, બંને એકમાં જ હોય છે. અને એટલા માટે આ સજીવોમાં લિંગી પ્રજનન જ જોવા મળે છે. જુઓ અહીંયા લિંગી પ્રજનન થાય છે, અલિંગી પ્રજનન થતું નથી. એટલે તમારે યાદ રાખવાનું છે કે આ સજીવો લિંગભેદ દર્શાવતા નથી અને તેઓ માત્ર લિંગી પ્રજનન જ દર્શાવે છે. ઓકે. તો તેઓમાં લિંગભેદ નથી અને ફક્ત લિંગી પ્રજનન જ કરે છે. હવે પ્રજનન તો લિંગી થાય છે તો ફલન તો થવાનું જ છે. બરાબર. જ્યારે પણ પ્રજનન થશે ફલન થશે. હવે ફલન પણ બે પ્રકારનું હોય છે, એ પણ આપણે આગળ ડિસ્કસ કર્યું હતું કે અંતઃફલન તેમજ બાહ્યફલન. તો આ સજીવોમાં બાહ્યફલન થાય છે. બાહ્યફલનનો મીનિંગ શું હોય છે? બાહ્યફલનનો મીનિંગ છે કે શરીરની બહાર ફલન પ્રક્રિયા થાય છે. ફલિતાંડ બનવાની જે પ્રક્રિયા છે, બરાબર, અંડકોષ અને શુક્રકોષનું ફ્યુઝન થઈને જે ફલન બનવાની પ્રક્રિયા છે એ શરીરની બહાર થાય છે. અને જેમ કે આપણે વાત કરીએ આ સમુદાયના પ્રાણીઓ દરિયાઈ છે, સંપૂર્ણ દરિયાઈ છે. એટલે યસ, આ પ્રક્રિયા ક્યાં થાય છે? પાણીની અંદર થાય છે. તો પાણીની અંદર તમને આ ફલન પ્રક્રિયા જોવા મળશે, જેને બાહ્ય ફલન કહે છે, કારણ કે તે શરીરની અંદર થતું નથી. અને ગર્ભ વિકાસ પરોક્ષ છે. નાઉ આઈ હોપ તમને યાદ હશે કે મેં તમને એકવાર લાસ્ટ સમુદાયમાં આપણે વાત કરી હતી કે પ્રત્યક્ષ વિકાસ કોને કહેવાય ને પરોક્ષ વિકાસ કોને કહેવાય. બરાબર. તો મેં તમને સમજાવ્યું હતું કે નોર્મલી સજીવમાં ફલિતાંડ બન્યા પછી ભ્રૂણ બનતું હોય છે અને ભ્રૂણ પછી પુખ્ત સજીવ બનતો હોય છે. પરંતુ કેટલાક સજીવોમાં ફલિતાંડ બન્યા પછી ભ્રૂણ બન્યા પછી પુખ્ત સજીવ બનતા પહેલા વચ્ચે એક તબક્કો હોય છે જેને ડિંભીય અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે પણ સજીવમાં ડિંભીય અવસ્થા જોવા મળે ત્યારે તેનો વિકાસ પરોક્ષ થઈ જાય છે. જો ડિંભીય અવસ્થા જોવા મળતી નથી તો વિકાસ પ્રત્યક્ષ હોય છે, એટલે કે ડિંભ બનતો નથી, ડાયરેક્ટ ભ્રૂણમાંથી પુખ્ત સજીવ નિર્માણ પામે છે. પરંતુ અહીંયા શું થાય છે? અહીંયા ડિંબ નિર્માણ થાય છે, ડિંભીય અવસ્થા જોવા મળે છે અને એટલા માટે આ સજીવોમાં વિકાસ કેવો હોય છે? ગર્ભ વિકાસ કેવો હોય છે? પરોક્ષ હોય છે. પરોક્ષ એટલે કે પુખ્ત સજીવ બનતા પહેલા વચ્ચે ડિંભીય અવસ્થા જોવા મળે છે. એટલે આ પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી જ લીધું હતું. એટલે જેટલી વાર આ લક્ષણ આવે છે આપણે ફરીથી રિમાઇન્ડ કરીએ છીએ આ વસ્તુને. એટલે આઈ હોપ તમને કન્ફ્યુઝન ના થાય ને તમે ના ભૂલો આ વસ્તુ. બરાબર. એટલે આ એક પાછું લક્ષણ તમારે અહીંયા યાદ રાખવાનું છે. બાહ્ય ફલન થાય છે. આ બધા નાના નાના પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ઓકે. એમસીક્યુમાં નાના નાના પોઈન્ટ આવતા હોય છે. તો બાહ્ય ફલન થાય છે અને ગર્ભ વિકાસ કેવો છે? પરોક્ષ છે. ઓકે. લિંગભેદ જોવા મળતો નથી અને લિંગી પ્રજનન જ કરે છે તેઓ. ઓકે. તો ઉદાહરણ છે એના, આપણે બે ઉદાહરણ એના યાદ રાખવાના છે, પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લાના. ઓકે. પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લાના. તો આ જે છે આ સમુદાયના આટલા લક્ષણો આપણે યાદ રાખવાના છે. બરાબર. તમે જે પોઈન્ટ નોટ ના કર્યા હોય આના પછીના કંકદ તક્તિઓ ધરાવે છે, એના પછીના પોઈન્ટ તમે નોટ કરી લો એટલે આ સમુદાય આપણો પૂરો થાય છે. આમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે. ઓકે. તો આ નોટ કરી લો એટલે પછી આપણે પૃથુકૃમિ સમુદાય પર આગળ વધીએ.
ઓકે, આગળ વધીએ આપણે. નેક્સ્ટ સમુદાય પ્લેટીહેલ્મિન્થસ, પૃથુકૃમિ. બરાબર. પૃથુકૃમિને કહેવામાં આવે છે પ્લેટીહેલ્મિન્થસ. પ્લેટીહેલ્મિન્થસ, બરાબર. તો જે પ્લેટીહેલ્મિન્થસ છે એ શબ્દ કેવી રીતે આવે? પ્લેટી એટલે ફ્લેટ, ચપટા, અને હેલ્મિન્થસ એટલે વોર્મ, કૃમિ. ઓકે, તો પૃથુકૃમિ કેમ કહેવામાં આવે છે તેમને? પ્લેટી, પ્લેટી એટલે ફ્લેટ, ચપટા, બરાબર, ચપટા એકદમ. હેલ્મિન્થસ એટલે વોર્મ કહેવાય ઇંગ્લિશમાં, વોર્મ, બરાબર, અને એને ગુજરાતીમાં કહેવાય કૃમિ. તો આ સમુદાયના પ્રાણીઓને કહેવામાં આવે છે ચપટા કૃમિ. ઓકે, શું કહેવામાં આવે છે તેમને? ચપટા કૃમિ. તો એમનું સામાન્ય નામ છે ચપટા કૃમિ. નોર્મલી એમને પૃથુકૃમિ કહેવામાં આવે છે, પરંતુ એમનું એકચ્યુઅલ નામ પૃથુકૃમિ છે, પણ સામાન્ય રીતે એમને શું કહેવામાં આવે છે? ચપટા કૃમિ કહેવામાં આવે છે, બરાબર. એટલે પ્લેટીહેલ્મિન્થસ, ચપટા કૃમિ, તો એ રીતે તેમને નામ આપવામાં આવ્યું છે. ઓકે, તો લેટ્સ સી, લક્ષણો જોઈએ. શરૂઆત કરીએ સૌથી પહેલા. તેઓ પૃષ્ઠવક્ષીય ચપટો દેહ ધરાવે છે, આથી તેમને ચપટા કૃમિઓ કહે છે. હવે પૃષ્ઠવંશીય ચપટો દેહ ધરાવે એટલે શું? જો આ સમુદાયના પ્રાણીઓ જે છે, પૃષ્ઠ એટલે સોરી પાછળની બાજુ, અને વક્ષ એટલે આગળની બાજુ. મેં આગળ પણ તમને સમજાવ્યું હતું કે આપણી વાત કરીએ તો વક્ષ ભાગ અને પૃષ્ઠ ભાગ બંનેની વચ્ચે જે અંદર જગ્યા આવેલી છે, બરાબર, દેહકોષ્ઠ. ઓકે, દેહકોષ્ઠ હાજર છે આપણામાં. આ સમુદાયના પ્રાણીઓમાં પૃષ્ઠ અને વક્ષ દેહની વચ્ચે, પૃષ્ઠ અને વક્ષ દેહની વચ્ચે કોઈ પણ પ્રકારનો દેહકોષ્ઠ આવેલો નથી, અને એટલા માટે આ સજીવો ચપટા દેખાય છે, બરાબર. આ બંને વચ્ચે જગ્યા હોય તો આ ભાગ આવો દેખાય, પરંતુ આ સમજો કે તમારો પૃષ્ઠ ભાગ છે અને આ તમારો વક્ષ ભાગ છે, તો આ બંનેને વચ્ચે કોઈ જગ્યા ના હોય, દેહકોષ્ઠ ગેરહાજર હોય, તો કેવું લાગે? ચપટું થઈ જાય આ શરીર, બરાબર. તો બસ આ સમુદાયના પ્રાણીઓ પૃષ્ઠ અને વક્ષ બંને બાજુએથી, બંનેની વચ્ચે, બંને બાજુની વચ્ચે કોઈ પણ પ્રકારનું દેહકોષ્ઠ ધરાવતા નથી, અને એટલા માટે તેમને ચપટા કૃમિ કહેવામાં આવે છે, બરાબર. એટલે આના પરથી એક લક્ષણ તો મળી જ ગયું તમને કે તેઓ અદેહકોષ્ઠી છે, બરાબર, દેહકોષ્ઠ ગેરહાજર છે. ઓકે, તો તેમનામાં દેહકોષ્ઠ જોવા મળતો નથી. બીજી વસ્તુ જે તમારે અહીંયા યાદ રાખવાની છે એ છે, ઓકે, દેહકોષ્ઠ ગેરહાજર છે, જે આપણે ડિસ્કસ કર્યું. એટલે તમે કહી શકો તેઓ અદેહકોષ્ઠી છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમારે અહીંયા યાદ રાખવાની છે, પહેલી વખત અહીંયાથી તમને જોવા મળશે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. તો યસ, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે. હવે ત્રિગર્ભસ્તરીયનો શું મીનિંગ થાય? અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં આપણે કેટલા સ્તરની વાત કરી હતી? દ્વિગર્ભસ્તરીયની વાત કરી હતી, માત્ર બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. પરંતુ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ ત્રણ ગર્ભસ્તર ધરાવે છે. ત્રણ ગર્ભસ્તર કયા કયા છે? બરાબર, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. એટલે આ સમુદાયના પ્રાણીઓ ત્રણ ગર્ભસ્તર ધરાવે છે, અને એટલા માટે પહેલી વખત પૃથુકૃમિ સમુદાય છે જે ત્રિગર્ભસ્તરીય છે. સમજ પડે છે? પહેલી વખત આ પ્રાણીઓ છે જે ત્રિગર્ભસ્તરીય છે. અત્યાર સુધી આપણે જે સમુદાયો ભણ્યા છીએ બધાનો સમાવેશ દ્વિગર્ભસ્તરીયમાં થતો હતો, તો પહેલી વાર આ પ્રાણીઓ જે છે ત્રિગર્ભસ્તરીય છે. ઓકે, આ સમુદાયના પ્રાણીઓ
ધરાવે છે. પહેલી વાર હવે આપણે ભણીએ છીએ શબ્દ દ્વિપાર્શ્વીય સમિતિ. ઓકે, આપણે આગળ જે ભણ્યા એમાં આપણે અસમિતિ ભણ્યા, પછી આપણે અરીય સમિતિ ભણ્યા, પણ હવે આ પૃથુકૃમિ છે પહેલી વખત જે આપણને કઈ સમિતિ એમાં જોવા મળશે? દ્વિપાર્શ્વીય સમિતિ. હવે દ્વિપાર્શ્વીય સમિતિ યાદ છે કે ભૂલી ગયા? ઓકે, રિમાઇન્ડ કરી લઈએ. દ્વિપાર્શ્વીય સમિતિ એટલે તેમનું શરીર મધ્ય અક્ષ પરથી પસાર થતી ધરીથી બે સરખા ભાગમાં વિભાજિત થાય છે, પરંતુ એક જ ધરીથી વિભાજન પામે. અરીય સમિતિની જેમ નહીં કે તમે મધ્યમાંથી કેટલી પણ ધરી પસાર કરતા જાઓ ને સરખા ભાગમાં પસાર થઈ સરખા ભાગમાં વિભાજિત થાય. અહીંયા મધ્યમાંથી એક જ ધરી પસાર થાય ને એક્ઝેક્ટલી શરીરને બે સરખા ભાગમાં વિભાજિત કરે જે એકબીજાની મિરર ઇમેજ હોય. બરાબર, એક્ઝેક્ટલી હાફ ભાગમાં વિભાજિત કરે. તો આ છે દ્વિપાર્શ્વીય સમિતિ. તો જે આ સમુદાયના પ્રાણીઓ છે જે કઈ સમિતિ ધરાવે છે? દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે. ઓકે, અને યસ, પહેલી વખત અહીંયા એક બીજું પણ લક્ષણ જોવા મળે છે જે છે અંગ સ્તરીય આયોજન. દેખાશે અહીંયા લખેલું? અહીંયા બાજુમાં લખું છું. અંગ સ્તરીય આયોજન એટલે પૃથુકૃમિ સમુદાયમાં પહેલી વખત તમને કેટલી વસ્તુઓ જોવા મળી છે? દેહકોષ્ઠ ગેરહાજર છે, તેઓ અદેહકોષ્ઠી છે. અત્યાર સુધી તો આપણે વાત જ નહીં કરતા હતા દેહકોષ્ઠની. બરાબર, અત્યાર સુધી જે આપણે ભણ્યા એમાં સછિદ્ર સમુદાયમાં કોષ્ઠાંત્રીમાં આપણે વાત જ નથી કરી. એમાં આપણે નોર્મલ વાત કરતા કે આંત્ર પરિવહન ગુહા છે, બરાબર, અપૂર્ણ પાચન માર્ગ છે. તો દેહકોષ્ઠની વાત જ નહીં હતી, પરંતુ અહીંયા પહેલી વાર તમારે આ વસ્તુ મેન્શન કરવાની છે કે તેઓ અદેહકોષ્ઠી છે. રીઝન કે તેઓ ત્રિગર્ભસ્તરીય છે, ત્રણ ગર્ભસ્તર ધરાવે છે. બરાબર, અને અંગસ્તરીય આયોજન જોવા મળે છે, છતાં પણ તેઓ દેહકોષ્ઠ ધરાવતા નથી. તો તેઓ અદેહકોષ્ઠી છે, ચપટાકૃમિ છે. જેમ કે આપણે વાત કરીએ, એનું નામ જ છે, નામ પરથી તમને ખબર પડી જાય કે દેહકોષ્ઠ અહીંયા હોય જ ના શકે. ઓકે, ત્રિગર્ભસ્તરીય છે, ત્રણ ગર્ભસ્તર ધરાવે છે, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર. એટલે આ લક્ષણ પણ અહીંયા પહેલી વખત જોવા મળે છે. અહીંયાથી શરૂઆત થાય છે ત્રિગર્ભસ્તરીય. ઓકે, દ્વિપાર્શ્વીય સમિતિ છે. અત્યાર સુધી આપણે ભણ્યા અસમિતિ, અરીય સમિતિની વાત કરી હતી બાકીના સમુદાયમાં. અહીંયા પહેલી વખત તમને કઈ સમિતિ જોવા મળે છે? દ્વિપાર્શ્વીય સમિતિ જોવા મળે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પહેલી વાર તમને અહીંયા પેશીથી આગળ વધીને કયું આયોજન જોવા મળે છે? અંગસ્તરીય આયોજન. એટલે કે હવે અહીંયા પેશીઓ ભેગી મળીને શેનું નિર્માણ કરશે? અંગ નિર્માણ કરશે. અને હવે જે કાર્યો થશે તે અંગો દ્વારા થશે. એટલે કે કોષ ભેગા મળીને પેશી બનાવી, પેશી ભેગા મળીને અંગ બનાવશે. હવે અહીંયા પેશીઓ કાર્ય નહીં કરશે, પેશી તો કરશે જ, પરંતુ પેશી ભેગી મળીને એક અંગ બનાવશે અને અંગ ચોક્કસ કાર્ય કરશે. તો અહીંયા કયું તમને આયોજનનું સ્તર જોવા મળશે? અંગ સ્તરીય આયોજન જોવા મળશે. ઓકે, આટલું ક્લિયર થયું? ઓકે, સી યસ, એક હજુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંતઃપરોપજીવી છે. એટલે આપણે વસવાટની વાત જ્યારે કરતા હોઈએ છીએ કે દરિયાઈ છે કે ક્યાં જોવા મળે છે કે મુક્તજીવી છે, ત્યારે આપણે જો આ પ્રાણીઓની વાત કરીએ તો સી ધ સેકન્ડ પોઈન્ટ કે તેઓ મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંતઃપરોપજીવી છે. એટલે કે અંતઃપરોપજીવી એટલે શું? અંતઃપરોપજીવી એટલે કે તે કોઈ બીજા સજીવની અંદર રહીને પોતાનું જીવન એ કરે છે. એટલે કે ખોરાક માટે તેઓ બીજા પર ડિપેન્ડન્ટ છે કમ્પ્લીટલી. અને જ્યારે પરોપજીવી શબ્દ આવી જાય એટલે તમારે સમજી જ જવાનું કે પરોપજીવી શબ્દ એટલે યજમાનને નુકસાન જ પહોંચાડવાનું છે. એનું યજમાન મનુષ્ય પણ હોઈ શકે, અન્ય પ્રાણી પણ હોઈ શકે. બરાબર, અને પરોપજીવી પણ આપણે ભણ્યા છીએ અને આપણે વાત કરી હતી કે બાહ્ય પરોપજીવી પણ હોઈ શકે, અંતઃપરોપજીવી. તો આ જે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે તેઓ શું છે? અંતઃપરોપજીવી છે. મુખ્યત્વે તેઓ અંતઃપરોપજીવી જ હોય છે. એટલે કે મનુષ્ય અને અન્ય પ્રાણીઓના શરીરની અંદર તેઓ વૃદ્ધિ પામે છે, પોતાનો ખોરાક મેળવે છે, પોતાનું જીવનચક્ર પૂરું કરે છે. બરાબર, એટલે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તેઓ અંતઃપરોપજીવી છે. પછી આપણે વાત કરી કે તેઓ દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે, ત્રિગર્ભસ્તરીય છે, અદેહકોષ્ઠી છે અને અંગસ્તરીય આયોજન દર્શાવે છે. તો આ પોઈન્ટ્સ, આ 3 પોઈન્ટ્સ તમે નોટ કરી લો, પછી આપણે આગળ વધીએ.
ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો અને ચૂષકો આવેલા હોય છે. બરાબર, હુક્સ અને સકર્સ, અંકુશો અને ચૂષકો. હવે આપણે વાત કરી કે તેઓ મોટે ભાગે અંતઃપરોપજીવી હોય છે, એટલે કે મનુષ્યમાં કે પછી અન્ય પ્રાણીઓમાં તેઓ અંતઃપરોપજીવી તરીકે રહેતા હોય છે. તો એની માટે એમનામાં કંઈક તો વિશિષ્ટ લક્ષણો હોવા જોઈએ ને કે અન્ય સજીવ પરથી પોષણ મેળવી શકે અથવા અન્ય સજીવ શરીરમાં પોતાનું જીવન કાઢી શકે. બરાબર, તો એની માટે જ્યારે તેઓ પરોપજીવી તરીકે જીવતા હોય છે ત્યારે તેમના શરીરમાં સ્પેશિયલ રચનાઓ આવેલી હોય છે, ચૂષકો અને અંકુશો. બરાબર, ચૂષકો એટલે સકર્સ, અંકુશો એટલે હુક્સ. હવે હુક્સ તો તમને ખબર જ છે, હુક કેવી રચના હોય. હુક જેવી રચના એટલે કે કોઈ વસ્તુ પર આપણે સપોર્ટ મેળવવો હોય તો આપણે એ હુક જેવી રચના દ્વારા આપણે એ વસ્તુ પર આમ જાણે એને એન્કર કરી લઈએ, સપોર્ટ લઈ લઈએ અને ત્યાં અટકીને સપોર્ટ મેળવી શકે. અને ચૂષક જેવી રચના એટલે લાઈક તમે ડાયરેક્ટ તમારી પાસે એવી રચના છે કે તમે જાણે ફ્રૂટી પીતા હો સ્ટ્રોથી, તમે યા કોલ્ડ ડ્રિંક્સ પીતા હો તો કેવું સક કરવું, તો એવી સકર જેવી રચના કે જે સામે જે પણ સજીવ હોય એની પેશી કે જેના પર પણ એને શું કહેવાય પરોપજીવન કાઢવું હોય ત્યાં ડાયરેક્ટ એના પર અટેચ થઈ શકે અને ડાયરેક્ટ ત્યાંથી પોષણ મેળવી શકે. બરાબર, તો એને ચૂષકો કહેવામાં આવે. તો જ્યારે તેઓ પરોપજીવી તરીકે રહેતા હોય છે ત્યારે તેઓ નોર્મલી બે પ્રકારની રચનાઓ ધરાવે છે પોતાના શરીર પર, ચૂષકો અને અંકુશો. આ હુક્સ અને સકર્સ, આ ચૂષકો અને અંકુશો તેમને શેમાં મદદ કરે છે? તેઓ યજમાન સજીવની પેશી પર અટેચ થવામાં, જોડાવામાં, બરાબર, એ પેશીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીને તેના પર પરોપજીવન વિતાવવા માટે મદદ કરે છે. એટલે કે મારે પરોપજીવન કાઢવું છે કોઈ સજીવ પર, તો મારે એની પેશી પર મારો ટાર્ગેટ છે. બરાબર, તો અંકુશ, મારી પાસે હુક જેવી રચના છે, હુક દ્વારા હું એની પેશીને અટેચ થઈ જઈશ, અટેચ કરી લઈશ અને હું ત્યાં સર્વાઈવ કરી શકીશ. બરાબર, એવી જ રીતે ચૂષક જેવી રચનાઓ છે. ચૂષકો દ્વારા તેઓ ડાયરેક્ટ ત્યાં બાઇન્ડ કરી શકે, જોડાઈ શકે અને ત્યાં સ્ટેબલ થઈને, સ્થાયી થઈને પરોપજીવન કાઢી શકે. તો ચૂષકો અને અંકુશો જેવી રચનાઓ તેમની પાસે હોય છે જે તેમને યજમાન સજીવની પેશી સુધી પહોંચવામાં મદદ કરે છે, ત્યાં જોડાવામાં મદદ કરે છે, જેથી તે ત્યાં રહીને પરોપજીવન કાઢી શકે. બરાબર, તો આ જે ચૂષકો અને અંકુશો છે તે સ્પેશિયલ રચનાઓ છે. આ ઉપરાંત આ સમુદાયના કેટલાક પ્રાણીઓ તો ડાયરેક્ટ શરીરની સપાટી દ્વારા, એટલે કે પોતાના શરીરની સપાટી દ્વારા ડાયરેક્ટ યજમાનના શરીરમાંથી પોષણ મેળવતા હોય છે. તો જસ્ટ ઇમેજિન કરો કે શરીરની સપાટી એટલે ચામડી. ઓકે, સજીવની જે શરીર સપાટી છે એટલે ચામડી, તો તેઓ પોતાની ચામડી દ્વારા ડાયરેક્ટ યજમાન શરીરના જે પણ પોષક દ્રવ્યો હોય છે તેને ડાયરેક્ટ ત્યાંથી એબ્ઝોર્બ કરી લે છે. એટલે પોતાને કંઈ કરવું જ નથી, સિમ્પલી એમને શું કરવાનું છે, સિમ્પલી એમને જે તૈયાર ખોરાક છે તે યજમાનમાંથી લેવાનું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ માનવની વાત કરીએ, આપણી વાત કરીએ તો આપણા શરીરમાં જે પણ ખોરાક આપણે ખાતા હોઈએ છીએ કોમ્પ્લેક્સ હોય છે, એટલે કે એને પચાવવું પડે છે. તો આપણે જ્યારે ખોરાક ખાઈને એને પચાવીએ છીએ ત્યારે ગ્લુકોઝ, એમિનો એસિડ્સ એવા સરળ પદાર્થોમાં તે ફેરવાઈ જાય છે. બરાબર, આપણે ખાધા હોય છે જટિલ કાર્બોહાઈડ્રેટ ને સ્ટાર્ચ ને ફેટ્સ ને પ્રોટીન્સ ને બધું, તો પાચન થઈને એનું એકદમ સરળ સ્વરૂપ બની જતું હોય છે. સિમ્પલ શર્કરા જેમ કે ગ્લુકોઝમાં ફેરવાઈ જાય છે. બરાબર, એમિનો એસિડ્સ પ્રોટીનના સિમ્પલ એમિનો એસિડમાં રૂપાંતર થઈ જાય છે. તો આ બધું આપણે સરળ સ્વરૂપમાં ફેરવી દીધું. આ સજીવો શું કરે છે? આ સજીવો ડાયરેક્ટ આપણા પેશીને ટાર્ગેટ કરે છે, આપણા કોષોને ટાર્ગેટ કરે છે અને તેમાંથી ઓલરેડી આ જે પાચિત ખોરાક છે, એમિનો એસિડ છે કે ગ્લુકોઝ છે જેવા એકદમ સરળ પદાર્થો, ડાયરેક્ટ ત્યાંથી એનું શોષણ કરી લે છે, ડાયરેક્ટ એને ઉપયોગમાં લઈ લે છે. એટલે આ સજીવોને કંઈ જ ના કરવું પડ્યું. આપણો ઓલરેડી પાચિત ખોરાકનો તેઓએ ખોરાક તરીકે ઉપયોગ કર્યો પોષણ મેળવવામાં, થયું પરોપજીવન. સમજ પડી? એટલે તેઓ શરીરની ચામડી દ્વારા આ રીતે ડાયરેક્ટ ખોરાકને ગ્રહણ કરી લે છે યજમાનમાંથી. ઓકે, તો ડાયરેક્ટ પાચિત ખોરાક તેમને મળી જાય છે એટલે થયું પરોપજીવન. અને આપણને એટલે કે જે પણ યજમાનના શરીરમાંથી તેઓ સતત આ રીતે પોષણ મેળવી રહ્યા છે, જસ્ટ ઇમેજિન કે યજમાનને કેટલું નુકસાન પહોંચાડે છે. તો તમને વસ્તુ ખબર જ છે કે પરોપજીવન હંમેશા પરોપજીવીને જ ફાયદો આપતું હોય છે.
યજમાનને તો એ હાનિકારક જ હોય છે, એટલે અહીંયા યજમાન તો લોસમાં જ રહે છે. એના બદલામાં યજમાનમાં એ શું કરે છે? રોગ ઉત્પન્ન કરે છે. તો જેટલા પણ અંતઃપરોપજીવી હોય છે મોસ્ટલી યજમાન માટે રોગજન્ય જ હોય છે, બરાબર. તો તેઓ ચૂષકો અને અંકુશો જેવી રચના દ્વારા પણ યજમાનના શરીરમાં દાખલ થાય છે, ત્યાં પરોપજીવન કાઢે છે, કેમ કે રચનાઓ જ એટલે છે કે તે આ પરોપજીવી તરીકે રહી શકે. ઓકે. અને કેટલાક તો એવા હોય છે કે ડાયરેક્ટ ચામડી દ્વારા તે યજમાન સજીવ શરીરમાંથી પોષણ મેળવી શકે છે. ઓકે. તો તેઓ હાઈલી તમે કહી શકો કે તેઓ એન્ડોપેરાસાઇટ્સ છે, એટલે કે એકદમ સજીવ શરીરની અંદર રહીને અંતઃપરોપજીવન ગુજારે છે, અને મોટા ભાગે તેઓ રોગજન્ય છે. અંતઃપરોપજીવી છે એટલે રોગજન્ય છે. સમજ પડી? તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમે નોટ કરી લો. તેમના પરોપજીવી સ્વરૂપમાં તેઓ અંકુશો અને ચૂષકો ધરાવે છે. તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે, બરાબર. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ જે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું છે, વિશિષ્ટ લક્ષણ જે છે જ્યોતકોષો, બરાબર. હવે આ સજીવો છે તે જ્યોતકોષો નામની રચના ધરાવે છે, જેને ફ્લેમ સેલ્સ પણ કહેવામાં આવે છે. આ કોષોનું કામ છે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન. હવે આનો શું મિનિંગ થાય? મનુષ્યની વાત કરીએ, આપણી વાત કરીએ. આપણા શરીરમાં મૂત્રપિંડ શું કાર્ય કરતું હોય છે, બરાબર. તમને બધાને ખબર છે કે મૂત્રપિંડ મુખ્યત્વે બે કામ કરતું હોય છે. એક તો એ કામ કરતું હોય છે ઉત્સર્જનનું, એટલે કે જે પણ કઈ નાઇટ્રોજન યુક્ત ઓકે, આપણા શરીરમાં મૂત્રપિંડ શું કાર્ય કરતું હોય છે? એક તો એ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે, અને બીજું શરીરમાં પાણી અને ક્ષારનું સ્તર જાળવે. એટલે કે તમે જે પણ કઈ ખોરાક ખાધો છે, બરાબર, તમારા ખોરાકને અંતે જે પણ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, જે પણ નાઇટ્રોજન યુક્ત પદાર્થો ઉત્પન્ન થાય છે, જે શરીર માટે હાનિકારક છે, જેનું શરીરમાં કોઈ કામ નથી, અને ઓબ્વિયસલી તે શરીર માટે હાનિકારક છે, તો તમારું મૂત્રપિંડ શું કરશે? બધા જ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરશે, જેમ કે આપણે યુરિયા, બરાબર. ઓકે. આ ઉપરાંત તમારા મૂત્રપિંડનું એક બીજું ઇમ્પોર્ટન્ટ કામ છે કે તમારા શરીરમાં રહેલા પાણી અને ક્ષારનું સ્તર તે જાળવે છે. એટલે કે નોર્મલી તમે એક દિવસ જો તમારા શરીરમાં પાણીની અછત થઈ જાય, અથવા તમે ઓછું પાણી પીધું, તો તમારા શરીરમાં પાણી ઓછું રહેશે, તો મૂત્રપિંડ શું કરશે? મૂત્રપિંડ પાણીને રીએબ્ઝોર્બ કરીને પાણીની બચત કરશે, એટલે કે સજીવ શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખશે. અને જો તમે વધારે પાણી પીધું હશે, તો તમારા શરીરમાં પાણીનું પ્રમાણ વધી જશે, તો તમારું મૂત્રપિંડ શું કરશે? તમારું મૂત્રપિંડ એ પાણીને શરીરની બહાર કાઢવામાં મદદ કરશે, કારણ કે પાણીનું સ્તર વધી ગયું છે, બરાબર. તો એ જ રીતે ક્ષાર માટે પણ હોય છે. જ્યારે તમારા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધી જાય કે ઘટી જાય, ત્યારે તમારું મૂત્રપિંડ જ હોય છે જે આ ક્ષારનું લેવલ મેન્ટેન કરતું હોય છે, બરાબર. તો તમારા શરીરમાં મૂત્રપિંડ શું કાર્ય કરે છે? એક તો ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ, એને કહેવામાં આવે છે ઉત્સર્જન,
અને બીજું કામ કરે છે પાણી અને ક્ષારનું સ્તર જાળવવાનું, જેને કહેવામાં આવે છે આશ્રુતિ, અને તમે કહી શકો જલ નિયમન જેવું, બરાબર શબ્દ પણ વાપરી શકો. તો મૂત્રપિંડ ઉત્સર્જન અને આશ્રુતિ જાળવવાનું કાર્ય કરતું હોય છે સિમ્પલી, બરાબર. તો અહીંયા આ પ્રાણીઓના શરીરમાં, પૃથુકૃમિ પ્રાણીઓના શરીરમાં કઈ રચના આવેલી હોય છે? જ્યોતકોષો, ફ્લેમ સેલ્સ. જે કામ આપણા આ વિશિષ્ટીકરણ પામેલા કોષો છે, સ્પેશિયલાઇઝ્ડ કોષો છે, જેમને આ કામ માટે વિશિષ્ટીકરણ પામેલા એટલે સ્પેશિયલાઇઝ્ડ એટલે આ કોષો ભેગા મળીને કાર્ય કરે છે, સ્પેસિફિક કાર્ય, બરાબર. તો જે જ્યોત કોષો હોય છે તેમનું કામ છે આશ્રુતિ અને ઉત્સર્જનમાં મદદ કરવાનું, બરાબર. એટલે જે પણ કઈ ઝેરી ઉત્સર્ગ દ્રવ્યો હોય છે તેનો નિકાલ કરવો, પ્લસ આશ્રુતિ જાળવીને રાખવી, એટલે કે પાણીનું પ્રમાણ, ક્ષારનું પ્રમાણ શરીરમાં જાળવી રાખવું. તો આ બંને કાર્ય કોણ કરે છે? જ્યોત કોષો કરે છે. તો આ એક વિશિષ્ટ લક્ષણ છે આ સમુદાયના પ્રાણીઓનું, બરાબર, જે તમારે યાદ રાખવાનું છે કે તેઓ જ્યોત કોષો ધરાવે છે, જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં તેમને મદદ કરે છે. તો આ પોઈન્ટ તમે નોટ કરી લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, લિંગભેદ નથી, બરાબર. અગેન લિંગભેદ નથી એટલે કે એક જ સજીવ શરીરમાં નર અને માદા લિંગી અંગો જોવા મળે છે, શુક્રકોષ, અંડકોષ, જે આપણે હમણાં જ વાત કરી, બરાબર. લિંગભેદ જોવા મળતો નથી, એટલે કે બાયસેક્સ્યુઅલ છે તેઓ, અથવા ઉભયલિંગી છે. એક જ સજીવમાં નર અને માદા બંને તમને જોવા મળે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે અંતઃફલન અને ઘણી ડિંબીય અવસ્થાઓ દ્વારા તેઓ વિકાસ પામે છે. હવે અહીંયા આપણે હમણાં લાસ્ટ જે સમુદાય ભણ્યા હતા એમાં આપણે વાત કરી કે બાહ્ય ફલન થાય છે, બરાબર, પરંતુ અહીંયા કેવું ફલન થાય છે? અંતઃફલન થાય છે. તો અંતઃફલન થાય છે અને ઘણી બધી ડિંબીય અવસ્થાઓ જોવા મળે છે. હમણાં સુધી આપણે વાત કરતા હતા કે નોર્મલી ડિંબીય અવસ્થા જોવા મળે, એક ડિંબીય અવસ્થા જોવા મળે, પરંતુ અહીંયા આ સજીવોમાં એક કરતાં વધારે ડિંબીય અવસ્થાઓ જોવા મળે. એટલે ફલિતાંડ બને, પછી ભ્રૂણ વિકાસ થાય એટલે કે ભ્રૂણ બને, એના પછી પુખ્ત સજીવ બને એની પહેલા વચ્ચે ઘણી બધી ડિંબીય અવસ્થાઓ હોઈ શકે, બરાબર. એક કરતાં વધારે ડિંબીય અવસ્થાઓ અહીંયા હોઈ શકે, એટલે ઓબ્વિયસલી વિકાસ કેવો હશે? પરોક્ષ વિકાસ હશે, કેમ કે ડિંબીય અવસ્થા જોવા મળે છે. એટલે યસ, લિંગી પ્રજનન થાય છે અને એમાં પણ કેવો વિકાસ થાય છે? પરોક્ષ વિકાસ થાય છે. પરોક્ષ વિકાસ એટલે ડિંબીય અવસ્થા જોવા મળે છે. તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે એક કરતાં વધારે ડિંબીય અવસ્થાઓ તમને અહીંયા જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક સજીવો છે જેમાં પુનઃસર્જન પણ જોવા મળે છે. હવે તમને ખબર છે ને પુનઃસર્જન શું છે? પુનઃસર્જન આપણે ઘણીવાર આગળ પણ ભણતા આવ્યા છીએ, આપણે આગળ પણ ડિસ્કસ કર્યું હતું કે પુનઃસર્જન જે છે, પુનઃસર્જનનો મિનિંગ હોય છે કે સજીવ શરીરનો કોઈ એક ભાગ તૂટે અને તેમાંથી પૂરેપૂરા નવા સજીવ શરીરનું નિર્માણ થઈ જાય છે. તો પ્લેનેરિયા, બરાબર, પ્લેનેરિયા જે સજીવ છે એમાં શું થતું હોય છે? તેઓ ખૂબ જ ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. ખૂબ જ ઊંચી પુનઃસર્જન ક્ષમતા એટલે તમે એના ટુકડા કરતા જાઓ ને એમાંથી નવા પ્લેનેરિયાનું નિર્માણ કરતું રહેશે, બરાબર. તો આ એક અલિંગી પ્રજનનનો પ્રકાર છે. તો તમારે આપણે અહીંયા યાદ રાખવાનું છે કે પ્લેનેરિયા જેવા સજીવો જે છે તે ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. નોર્મલી તેમનામાં શું હોય છે કે લિંગભેદ નથી, અંતઃફલન થાય છે અને ડિંબીય અવસ્થાઓ જોવા મળે છે, બરાબર, ઘણી બધી ડિંબીય અવસ્થાઓ. પરંતુ પ્લેનેરિયા જેવા સજીવો છે જેમાં તમને શું જોવા મળે છે? અલિંગી પ્રજનન પણ જોવા મળે છે. અને અલિંગી પ્રજનન શેના દ્વારા જોવા મળે છે? તમને પુનઃસર્જન દ્વારા જોવા મળે છે.
એટલે તમે કહી શકો કે જે શું કહેવાય, પ્લેનેરિયા જેવા સજીવો છે તેઓ ખૂબ જ ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. ઓકે, તો આ પોઈન્ટ તમારે નોટ કરી લેવાનો છે. લિંગભેદ નથી, અંતઃફલન અને ઘણી ડિંબીય અવસ્થાઓ દ્વારા વિકાસ પામે છે. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. આટલું તમે લખો, પછી આપણે એના ઉદાહરણ ડિસ્કસ કરવાના છીએ અને તે કઈ રીતે અંતઃપરોપજીવી છે તેના બે ઉદાહરણ આપણે જોવાના છે. તમે આ પોઈન્ટ લખી દો. ઓકે, અને હવે જે આપણે અહીંયા લાસ્ટ જોવાનું છે તે છે ઉદાહરણ. બરાબર, ઉદાહરણ આપણે બે જોવાના છે. પટ્ટીકૃમિ, જેને ટેપવોર્મ કહેવામાં આવે છે અથવા ટીનિયા, અને યકૃત કૃમિ, જેને લીવર ફ્લુક અથવા તો ફેસિયોલા કહેવામાં આવે છે. તો આ જે બે ઉદાહરણ છે તે આપણે અહીંયા સ્ટડી કરવાના છીએ. એનું સાયન્ટિફિક નેમ છે ટીનિયા. ઓકે, નાઉ પટ્ટીકૃમિ જે છે તે પણ અંતઃપરોપજીવી છે. તે મુખ્યત્વે માનવના નાના આંતરડાનું પરોપજીવી છે. ઓબ્વિયસલી, એટલે શરીરની અંદર જ રહેશે. બરાબર, તો જે માનવ છે એના નાના આંતરડાનું પરોપજીવી છે, એટલે કે મુખ્યત્વે માનવના નાના આંતરડામાં પરોપજીવન ગુજારે છે અને માનવને એટલે કે મનુષ્યમાં એ રોગ ઉત્પન્ન કરે છે, નુકસાન કરે છે. બરાબર, હવે નોર્મલી શું હોય છે કે જે આ સજીવ જે છે, તમને ખબર છે કે ઘણી બધી જે કન્ટ્રીઝ છે એમાં પિગનું મીટ ખાવામાં આવે છે. બરાબર, પિગ, ડુક્કર જે હોય છે, તો જે ડુક્કર હોય છે, પીગ, એનું મીટ ઘણા લોકો ખાતા હોય છે. હવે નોર્મલી મીટને કુક કરીને ખાવાનું હોય છે, અને પોર્ક કહેવાય, ખબર છે? પીગ મીટને પોર્ક કહેવાય. તો પોર્ક ઘણી બધી કન્ટ્રીમાં કન્ઝ્યુમ કરવામાં આવે છે, ખાવામાં આવે છે. હવે આ જે નોર્મલી આ જે પટ્ટીકૃમિ છે એ ક્યાં હોય, તો નોર્મલી ગંદા પાણીમાં ગંદા ખોરાક દ્વારા ફેલાતા હોય છે. બરાબર, હવે ગંદા પાણી ને ગંદા ખોરાક દ્વારા એ ફેલાતા હોય, આપણે એ ગંદુ પાણી પીએ, ખોરાક ખાઈએ એટલે ઓબ્વિયસલી આપણા પાચન માર્ગમાં જ જવાનું છે, એટલે નાના આંતરડામાં રોગ ફેલાવે છે. હવે ઘણી બધી કન્ટ્રીઝમાં આ છે ને, આ જે પટ્ટીકૃમિના જે ડિંબ હોય છે ને, ડિંબ, તે આની અંદર જોવા મળે, ડુક્કરની અંદર. બરાબર, આ જે પોતાની ડિંબીય અવસ્થા હોય છે તે ક્યાં કાઢતા હોય છે? ડુક્કરમાં. હવે તમને ખબર છે ડુક્કર તો ગંદા પાણીમાં અને એકદમ ગટરનું જે સીવેજનું ગંદુ પાણી હોય છે એમાં જ રહેતા હોય છે. બરાબર, તો એમનામાં આ પ્રાણીઓ હોવાની શક્યતા પૂરેપૂરી વધારે છે. બરાબર, ડુક્કર મોસ્ટલી ગંદા પાણીમાં ને સીવેજમાં, મળ જ્યાં હોય એવા ગંદા પાણીમાં રહેતા હોય છે. તો એવા સંજોગોમાં ડુક્કરની અંદર આ જે પટ્ટીકૃમિ છે એના ડિંબ હોવા ખૂબ જ સામાન્ય વસ્તુ છે. તો ઘણી બધી કન્ટ્રીઝમાં કે ઘણા બધા લોકો પોર્ક ખાતા હોય છે. હવે પોર્કને નોર્મલી કુક કરીને ખાતા હોય છે, પણ એને જો સારી રીતે કુક કરવામાં ના આવે, સારી રીતે એને બનાવવામાં ના આવે, બરાબર, તો એ કાચું રહી જાય. એને જો એ કાચું રહી જાય, જો એ બરાબર કુક થઈ જાય છે તો ફાઇન, ડિંબ મરી જશે, નાશ પામશે. પણ જો એ બરાબર ન બન્યું હોય, કુક ન થયું હોય સારી રીતે, અને કાચું રહી જાય, તો એની અંદર ડિંબ સર્વાઈવ કરે છે, એટલે કે આ ડિંબ એમાં જીવતા રહી જાય છે. અને જે વ્યક્તિ આ જે પોર્ક ખાય છે એનામાં ડિંબ જવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર, એટલે એ વ્યક્તિના શરીરમાં ડિંબ જશે
અને ત્યાં જઈને એ ડિંબમાંથી પટ્ટીકૃમિનો વિકાસ થશે, પટ્ટીકૃમિ ડેવલપ થશે, બરાબર. ને આ પટ્ટીકૃમિ નાના આંતરડામાં ડેવલપ થશે, નાના આંતરડામાં એગ્સ લે કરશે, એટલે કે પ્રજનન કરશે, પોતાની સંખ્યાઓ વધારશે અને જે શું કહેવાય યજમાન છે એટલે કે માનવ, બરાબર, યજમાનના નાના આંતરડામાં ઇન્ફેક્ટ કરે છે તો એનામાં રોગ ઉત્પન્ન કરશે, બરાબર. એ રોગને કહેવામાં આવે છે ટીનિયાસિસ. ઓકે, તો આ એટલું બધું શું કહેવાય અંતઃપરોપજીવી એટલે કે જો વધારે શું કહેવાય વધારે પ્રમાણમાં નાના આંતરડામાં જો ઇન્ફેક્શન કરે તો ઇવન વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે, બરાબર. એટલે એટલી હદ સુધી તે પરોપજીવી છે. ઓકે, તો અહીંયા જે છે એને ડિંભીય અવસ્થા ડુક્કરમાં હોય છે અને એનું જે મુખ્ય અવસ્થા હોય છે, બરાબર, એનું જે મુખ્ય પરોપજીવન હોય છે તે માનવમાં હોય છે. તો માનવ જે છે તે એનું પ્રાથમિક યજમાન છે અને જે ડુક્કર છે પિગ એ એનું ઇન્ટરમીડિયેટ યજમાન છે. એટલે ઓકે, આ છે પ્રાઇમરી હોસ્ટ કહેવાય એને, પ્રાઇમરી યજમાન, બરાબર. અને એ છે ઇન્ટરમીડિયેટ યજમાન. એટલે ઇન્ટરમીડિયેટ એટલે એ પોતાની ડિંભીય અવસ્થા ડુક્કરમાં કાઢે, બરાબર. એટલે એનો મધ્ય પાર્ટ છે જે અવસ્થાનો મુખ્ય મધ્યસ્થ ભાગ, એ મધ્યસ્થ ભાગ એ ડુક્કરમાં કાઢે છે, મધ્ય અવસ્થા. અને એની જે મેન અવસ્થા છે પ્રાઇમરી તે માનવમાં, એટલે માનવમાં એ પોષણ મેળવે, પોતાની સંખ્યા વધારે, પ્રજનન કરે, બરાબર. તો એ બે યજમાનમાં પોતાનું જીવન પૂરું કરે છે, ડુક્કર અને માનવમાં. તો આ રીતે જે પટ્ટીકૃમિ છે અંતઃપરોપજીવન ગુજારે છે ને આ રીતે તે માનવમાં રોગ ઉત્પન્ન કરે છે, બરાબર. તો આ એક થયું ઉદાહરણ. બીજું ઉદાહરણ જે આપણે યાદ રાખવાનું છે તે છે યકૃત કૃમિ, લીવર ફ્લૂક. એનું સાયન્ટિફિક નેમ છે ફેસિયોલા, બરાબર. હવે આ લીવર ફ્લૂક છે ને માનવમાં રોગ ઉત્પન્ન નથી કરતું, એ ઘેટા અને બકરીમાં કરે રોગ ઉત્પન્ન. એટલે ઘેટા અને બકરી એના પ્રાઇમરી હોસ્ટ છે, પ્રાથમિક યજમાન છે, બરાબર. હવે તમને બધાને ખબર છે ગાર્ડનમાં સ્નેલ જોવા મળે, ગોકળ ગાય જેને તમે બોલો છો, બરાબર. તો જે સ્નેલ હોય છે, સ્નેલ આમનું ઇન્ટરમીડિયેટ હોસ્ટ છે. ઓકે, એમનું ઇન્ટરમીડિયેટ હોસ્ટ છે, ઇન્ટરમીડિયેટ યજમાન. ઓકે, હવે તમને ખબર છે કે આ જે ગોકળ ગાય છે નોર્મલી ગાર્ડનમાં જોવા મળે, તો ગાર્ડનમાં ઘાસ ને એવું હોય જ, બરાબર. તો આ જે ગોકળ ગાય છે એના મળમાં યકૃત કૃમિના ઈંડા હોય છે, બરાબર. ગોકળ ગાય જે છે એના મળમાં, કેમ કે ગોકળ ગાય એનું ઇન્ટરમીડિયેટ યજમાન છે, બરાબર. તો એના મળમાં તેના યકૃત કૃમિના ઈંડા હોય છે. હવે આ જે ગોકળ ગાય ગાર્ડનમાં હોય છે, ગાર્ડનમાં ઘાસ હોય છે, તો ગોકળ ગાયનું મળ પણ ત્યાં હોય છે અને મળમાં શું હોય છે યકૃત કૃમિના ઈંડા. હવે ઘેટા અને બકરી નોર્મલી ઘાસ ચરતા હોય છે, બરાબર. તો તેઓ જ્યારે ઘાસ ચરતા હોય છે તો પૂરા ચાન્સીસ છે કે તેમનામાં યકૃત કૃમિના ઈંડા દાખલ થઈ શકે, તેઓ જ્યારે ઘાસ ખાતા હોય છે. તો આ જે યકૃત કૃમિ છે તે ઘેટા અને બકરીના શરીરમાં દાખલ થઈ શકે છે. આ પ્રક્રિયા મતલબ કે નોર્મલ છે, ઘાસ ખાય છે તો ઘાસમાં યકૃત કૃમિના ઈંડા હશે તો સિમ્પલી છે કે શરીરમાં એ દાખલ થઈ જ જશે, બરાબર. અને આ રીતે આ યકૃત કૃમિના ઈંડા જે છે ઘેટા અને બકરીમાં દાખલ થાય છે અને ત્યાં જઈને તેઓ અંતઃપરોપજીવી બને છે અને અંતઃપરોપજીવી બનીને તેઓ તેમના યકૃત, એમનું નામ જ છે યકૃત કૃમિ, એટલે ઓબ્વિયસલી ક્યાં જઈને હાનિ પહોંચાડશે યકૃત, ઓકે, લીવર, અને તેમના યકૃતને જઈને હાનિ પહોંચાડશે, બરાબર. આ જે યકૃત કૃમિ છે જે તેમના યકૃતમાં જઈને રોગ ફેલાવે છે એને કહેવામાં આવે છે ફેસિયોલા હિપેટિકા. હિપેટિકા યકૃતને નુકસાન પહોંચાડે છે, યકૃત કૃમિ છે, બરાબર. તો તેમના યકૃતમાં જઈને નુકસાન કરશે. તો આ રીતે અહીંયા પણ એના બે હોસ્ટ છે, પ્રાથમિક હોસ્ટ એટલે કે જેને નુકસાન પહોંચાડશે, જેમાં અંતઃપરોપજીવન ગુજારશે
એને કહેવામાં આવે છે પ્રાઇમરી હોસ્ટ. તો અહીંયા એમનું પ્રાઇમરી હોસ્ટ કોણ છે? ઘેટા અને બકરી. અને કોના થ્રુ એમની જે ડિંભીય અવસ્થા છે એ કોના અંદર હોય છે? ગોકળ ગાય. તો જે ગોકળ ગાય છે એમનું ઇન્ટરમીડિયેટ યજમાન છે, બરાબર. અને એમના મળમાં યકૃત કૃમિના ઈંડા હોય છે. ગોકળ ગાયનું સાયન્ટિફિક નેમ છે લીંબી. ઓકે, તો આ રીતે યકૃત કૃમિ પણ અંતઃપરોપજીવી છે. તો આપણે બે ઉદાહરણ ભણ્યા અંતઃપરોપજીવીમાં. પટ્ટીકૃમિ જે માનવ નાના આંતરડાનું પરોપજીવી છે, બરાબર. માનવ એનું પ્રાથમિક યજમાન છે. ઓકે, અને ડુક્કર જે પિગ છે તે તેનું ઇન્ટરમીડિયેટ યજમાન છે. અને ટીનિયા કહેવામાં આવે છે, ને જે રોગ ફેલાવે છે એને ટીનિયાસિસ કહેવામાં આવે છે. ઓકે, અને બીજું ઉદાહરણ જે આપણે ભણ્યા યકૃત કૃમિ. યકૃત કૃમિ માનવમાં નથી અંતઃપરોપજીવન કાઢતું. તેનું અંતઃપરોપજીવન શેમાં હોય છે? ઘેટા અને બકરી. એટલે મુખ્યત્વે કોનામાં રોગ ઉત્પન્ન કરે છે? ઘેટા અને બકરી. તો તેમના પ્રાથમિક યજમાન કોણ છે? ઘેટા અને બકરી. અને તેમના ઇન્ટરમીડિયેટ યજમાન કોણ છે? ગોકળ ગાય, જેને સ્નેલ કહેવામાં આવે છે, બરાબર. તો તે એમના શરીરમાં જઈને યકૃતને હાનિ પહોંચાડે છે, બરાબર. ફેસિયોલા હિપેટિકા. તો આ રીતે જે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે તે હાઈલી અંતઃપરોપજીવી છે, બરાબર. એટલે તેઓ રોગજન્ય સજીવો છે, રોગ ઉત્પન્ન કરે છે. ઓકે, તો આ ઉદાહરણની સાથે આપણો પૃથુકૃમિ સમુદાય પૂરો થઈ જાય છે. ઓકે, તો આજે આપણે બે સમુદાય ભણ્યા, કંકતધરા અને પૃથુકૃમિ. ઓકે, તો પૃથુકૃમિ સમુદાયમાં કે કંકતધરામાં તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, આપણું પૃથુકૃમિ પૂરું થઈ જાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આગળ વધીશું નેક્સ્ટ સમુદાય સાથે. ઓકે, તો આ ઉદાહરણ લખી લીધા હશે. આઈ હોપ તમે પેલું તમે રફ કરી નાખ્યું. આ યકૃત કૃમિનું તમે નોટ કરી લો, અને પેલામાં પણ તમે રહી ગયું હોય તો અહીંયા મેન્શન કરી દઉં છું. પટ્ટીકૃમિ માનવ નાના આંતરડાનું પરોપજીવી. પ્રાથમિક યજમાન મનુષ્ય અને ઇન્ટરમીડિયેટ ડુક્કર, બરાબર, પીગ. અને તેનાથી થતો રોગ ટીનિયાસિસ. ઓકે, તો આ ઉદાહરણ ખાલી તમે નોટ કરી લો એટલે આપણો આ ટોપિક પૂરો થઈ જાય છે. ઓકે, ઓકે, સો એન્ડ કરીએ છીએ લેક્ચર. ઓકે, સાથે બધા પોઈન્ટ્સ લખી જ લેજો એટલે પછી તમને કન્ફ્યુઝન ના થાય, બરાબર. એટલે બોર્ડ પર પણ હું જે પોઈન્ટ્સ એક્સ્ટ્રા જે લખતી હોઉં છું એ તમારે નોટબુકમાં સાથે લખી જ લેવાના, બરાબર. એડ કરતા જ જવાનું અને સાઈડ પર લખતા જ જવાનું. ઓકે, તો કમ્પ્લીટ કરીએ છીએ આ લેક્ચર આપણે. ઓકે, સો ગુડ બાય.